એસે માટે ટોપર્સની કોપીનું એનાલિસિસ કઈ રીતે કરવાનું છે એની વાત કરીએ. તો જુઓ, એક વસ્તુ યાદ રાખો કે ટોપર્સની કોપીનું એઝ ઇટ ઇઝ જસ્ટ તમે શરૂઆતથી માંડીને એન્ડ સુધી વાંચવાનું નથી. એક વસ્તુ મેં તમને કીધી ટેન્શન બિલ્ડ કરવાનું, હું આ કન્વર્સેશનમાં ટેન્શન બિલ્ડ કરું છું. પહેલાં એમ કીધું શું નથી કરવાનું અને પછી હવે કહીશ કે શું કરવાનું છે. તો આપણે એસેમાં બી કરવાનું છે, પેરેગ્રાફમાં જો યાદ ના હોય તો વિડીયો જોઈ લેજો કે ટેન્શન બિલ્ડ કરવાનું છે. તો આપણે શું નથી કરવાનું કે શરૂઆતથી વાંચી લીધું બસ એ વાંચીને મૂકી નથી દેવાનું. આપણે જોવાનું છે કે જે ટોપર હતો એને બ્રેઇનસ્ટોર્મ કેવી રીતે કર્યું છે, એના થીસીસ પોઈન્ટ કયા હતા. તો આ તમારે ટોપર્સના એસેને જોતી વખતે ટોપર્સના એસે જ્યારે તમે જોવો છો ત્યારે આ વસ્તુને નોટ કરો કે ટોપરે બ્રેઇનસ્ટોર્મ કઈ રીતે કર્યું છે. સેમ વસ્તુ જીએસમાં બી કરો કે ટોપરે બ્રેઇનસ્ટોર્મ કઈ રીતે કર્યું, ટોપરે ઇન્ટ્રોડક્શન કઈ રીતે વિચાર્યું છે. જેમ કે ગૌતમ વિવેકાનંદ, જેમના 150 આઈ થિંક માર્ક્સ હતા, તો એમને એક એસે છે જે અવેલેબલ છે ગૂગલ પર, તમે જોઈ લેશો, એમની ટોપર કોપીમાં અવેલેબલ છે. તો એમાં આઈ થિંક એસે છે કે there is no path to happiness, happiness is the path. આવો એક એસે છે. તેમણે બહુ મસ્ત 2 થીસીસ જનરેટ કર્યા છે કે હેપીનેસ એ પાથ છે, એના વિશે એમણે 4-5 આર્ગ્યુમેન્ટ આપ્યા છે અને પછી એને એક્ઝામ્પલથી એક્સપ્લેન કર્યા છે. અને સેમ વેમાં એમને બીજી જગ્યાએ એક્સપ્લેન કર્યું છે કે હેપીનેસ એ ડેસ્ટિની છે, અને અગેન એના 4-5 એક્ઝામ્પલ આપ્યા અને પછી બંનેનું કોમ્બિનેશન કર્યું. તો આ એમણે કઈ રીતે લખ્યું છે ને આપણે વિચારવાનું છે. સેકન્ડ, એસેની પ્રેક્ટિસ કઈ રીતે કરવાની છે. તો જો એકવાર જ્યારે એસેમાં કમાન્ડ આવી જાય ને કે થીસીસ આવે છે, ઇન્ટ્રોડક્શન આવે છે, ઇન્ટ્રોડક્શન તમારા રેડી છે, ત્યારે તમે શું કરી શકશો કે એવું જરૂરી નથી કે એસે લખો, બ્રેઇનસ્ટોર્મ કરો. 70 to 80 એસેને બ્રેઇનસ્ટોર્મ કરી દો, અને બ્રેઇનસ્ટોર્મ કરેલા હશે ને એસે તો પછી ટોપિક રિપીટ થવા માંડશે. જો લખવાનો ટાઈમ નથી તમારી જોડે તો બ્રેઇનસ્ટોર્મ કરો, લખવું તો પડશે જ, અને એ પણ એવી રીતે લખો કે તમે 2 એસે એક સાથે લખો છો 3 કલાકમાં, બીકોઝ યુપીએસસીમાં એ રીતે લખાય છે. શરૂઆતમાં જો ટાઈમિંગ નો કન્સ્ટ્રેન્ટ ન રાખવો તો એ રીતે લખો કે આરામથી લખો કે જે રીતે યાદ આવે છે, પછી ધીમે ધીમે ટાઈમ કન્સ્ટ્રેન્ટમાં લખો. બીજી એક વસ્તુ એ કહેવી હતી કે જે બિગિનર છે, જે તૈયારી કરે છે, તો એમને એસે 2-3 દિવસ સળંગ લેવો પડશે. બીકોઝ જો તમે એક એસે લખ્યો છે અત્યારે, એનું એનાલિસિસ કર્યું છે, તો એને ઇમ્પ્લિમેન્ટ તમે 1 વીક પછી નહીં કરો. ઇમ્પ્લિમેન્ટ એ લખ્યા એના એનાલિસિસ પછી તરત જ કરી લો, જેથી તમને ખબર પડે કે હા તમારો એસે પ્રોપર લખાય છે. તમે જે પાછળ એસે લખ્યો હતો ને એનો જે ફીડબેક મળ્યો છે ને એનું ઇમ્પ્લિમેન્ટ કરીને હવે નેક્સ્ટ એસે બેટર લખો છો. બીકોઝ જો તમે મિસ્ટેક કરતા હશો, જો લાસ્ટ વીકમાં મિસ્ટેક કરી છે અને અગેન ઓલો સન્ડે એસે લખવાની પ્રથા છે, તો એમાં અગેન નેક્સ્ટ વીક તમે એ સેમની સેમ મિસ્ટેક કરશો, બીકોઝ 1 વીકમાં તમને યાદ નહીં રહે. મેક શ્યોર કે તમે 3-4 દિવસ સળંગ એસે લો છો જ્યારે પણ એસેને ઇમ્પ્રૂવ કરો છો ત્યારે. અને જો એક લેવલ આવી ગયું છે તો પછી વીકેન્ડમાં 6 કલાક 7 કલાક જેવું આપીને બટ એસેને ટાઈમ આપવો પડશે. તો that's it from my side. Thank you very much for attending this course.